વરરાજાના રૂમમાં દીપલા પાસે આટા માર્યા કરતી કે કોને અણવર કહે છે, કોને અણવર કહે છે એમ. બધી બહેનોને એમ જ હોય ને કે મારા ઘરવાળાને અણવર કહે. જો એકાદાને કહે ને તો બાકીના બે રીહા. એટલે મેં તેથી સાંજે બધા ભેગા થયા એટલે મેં સીધી ત્યાં વાત જ મૂકી દીધી. મેં કીધું દીપલા આજે જાન પ્રસ્થાનનું છે ને 6 વાગ્યાનું એ ટાઈમે કંઈક ગ્રહમાં ફેરફાર થયો છે એટલે એના કારણે દોષ લાગે એમ છે. પણ જો અણવર ટાઢા પાણી નાહી લે ને ગોળાના તો એ દોષમાંથી નિવારણ થાય એમ છે. એટલે તું જે ટાઢા પાણી નાયક એમ હોય ને એ પટેલને તું અણવર તરીકે કહેજે. એટલે તરત મોટા પટેલ બોલાય કે આપણું કામ નહીં ટાઢા પાણી નાવું. તો ગયા પછી બીજા પટેલ કે મારો કે શરદીનો કોઠ હોય કે પછી શરદી કોઈ રીતે જાય નહીં, આપણે કંઈ અણવર બનવું નથી. નાના જમાય કે મને કંઈ અનુભવ નથી કે એટલે તમે બીજા ગમે એને કહી જોઈએ કે વાંધો નહીં. આવી રીતે આખું ટાઢા પાણી બધું ગયું. એટલે મેં તરત ફુવાને કીધું મેં આવી જાઓ ફુવા. પછી ફુવાને અણવર બનાવ્યા. સમજાઈ ગયું. બાકી એ ટાઈમે બગડાટી 100% બોલવાની હતી એ પાકું.